એક ટાઈમ આવ્યો કે જ્યારે પેલું જોબ કરવું પડે, એટલે જોબ બી કરીને બધું કર્યું, પછી ના મજા આવી તો મુંબઈથી જોબ વોબ છોડીને બરોડા આવી ગયો છું. હવે તો નાટક જ કરવું છે, એક્ટિંગ જ કરવું છે, ક્યાં કરશું. તમે આ જોબ છોડીને ઘરે આવ્યા પછી કશું મળે નહીં, કશું જ મળે નહીં. એટલે મેં કીધું કે હવે શું ને, એટલામાં કોમેડી ફેક્ટરીનું એક પેલું આવ્યું કે ઓપન માઇક છે, આવી જાઓ પરફોર્મ કરો. હા, તમે જાતે પરફોર્મ કરો. મેં કહું છું આપણે સ્ટેજ પર તો રહેલા છે, વી આર કમ્ફર્ટેબલ વિથ સ્ટેજ, કમ્ફર્ટેબલ વિથ ધી ઓડિયન્સ. લખીએ 5 મિનિટના જોક, જોઈએ તો 5 મિનિટના જોક્સ લખ્યા, જોક લખીને ગયો ઓપન માઇક પર પરફોર્મ કર્યું ને મેં તો બહુ બૂમ પડાવી દીધી. પબ્લિક હસી હસીને ગાણું થઈ ગયું ને મેં કીધું હું વાંચીશ, આવામાં હસી પડે તો કેટલું ઇઝી ઓડિયન્સ કહેવાય એમ. તો મેં તો કિલ મચાવી દીધું. પછી મનનભાઈ કીધું લખો સ્ટેન્ડઅપ લખતો થયો. હવે કમિંગ બેક ટુ યોર પોઈન્ટ કે જેમાં તે કીધું કે સ્ટેન્ડઅપના લીધે મને મૂવીમાં સહેલું પડે છે કે મને મારા નાટકના લીધે સ્ટેન્ડઅપમાં અઘરું પડતું હતું. કારણ કે નાટક કરેલું હતું ને તો તેમાં એવું થતું હતું કે તમે કોઈ બીજો પાત્ર ભજવી રહ્યા છો. હા, એટલે મને સ્ટેજ ઉપર દર વખતે કોઈ બીજા પાત્ર બનીને રહેવાની ટેવ, દીપ વૈદ્ય બનીને રહેવાની ટેવ નહીં. મને કોઈ પણ જેટલી બી સ્ક્રિપ્ટ આપી છે કે લખેલી છે કે ઇવન મેં પોતે પણ લખી છે, તે હું કોઈ પાત્ર બનીને ક્યાં તો બહુ આંગિક કરીને લાઉડ કરીને કરવાવાળો વ્યક્તિ. એટલે ત્યારે મને મનનભાઈ અને ચિરાયુએ મને આ વસ્તુ 1.5 વર્ષ લાગી હતી સમજતા, અને બીજા કોમિક્સને લાઈવ પરફોર્મ જોતા મને રિયલાઇઝ થયું કે સ્ટેન્ડઅપની અંદર યુ હેવ ટુ બી યોર સેલ્ફ. તમારા મગજમાં જે જોક્સ છે તે તમને એ દીપને ફની લાગે છે એટલે તમે દીપની જેમ જ કમ્યુનિકેટ કરો. તમે દીપ તરીકે કોઈ તુષાર નામનું પાત્ર ભજવીને જો લોકો સુધી કરવા માટે જશો તો એ નહીં પહોંચે. તમે જેટલા બી કેરેક્ટર્સ અંદર બનાવી રહ્યા છો, નોબડી નોઝ યુ, તો તમે ડિરેક્ટલી એક્ટ કરવા લાગશો તો કોઈને ખબર નહીં પડે કે આ શું કરી રહ્યો છે. એટલે અને પછી બેક ટુ બેક બીજા ઓપન માઇક્સમાં હું હગ્યો, બહુ ખરાબ હગ્યો. એટલે પેલું આજે સંડાસ સાફ કરે ને તેના કરતાં ખરાબ હાલત, લીકેજ શું આખું બ્લાસ્ટ હતું એમ, એટલું ખરાબ. કોઈ ચકલી ના ચરકે એમ, ચકલી ચરક અંદર લઈને ઉડીને જતી રહે કે અહીં તો હગવા લાયક બી નથી આ જગ્યા એમ, એવું. એટલે પછી ધીરે ધીરે સમજો કે વોટ કોમેડી ઇઝ, વોટ સ્ટેન્ડઅપ કોમેડી ઇઝ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન, કારણ કે બંને રંગભૂમિના જ પરફોર્મન્સીસ છે. તો આ કેમ અલગ છે ને આ કેમ અલગ છે, એ બધી વસ્તુઓ સમજ્યો, શીખ્યો, અને પછી ધીરે ધીરે કોમેડીનું ટાઈમિંગ બી સમજ્યો. એટલે આ બધી વસ્તુએ ભેગું કરીને મને એક કોમેડી પાત્ર જો મૂવીમાં કરવાનું હોય ને એની અંદર એક સારી મહારત આપી છે. ઓકે, કે દીપન ભટ્ટ સાહેબે સમજાવેલું મને નાટક, પછી દીપન સર આપણે મનન અને ચિરાયુએ સમજાવેલું મને સ્ટેન્ડઅપ કોમેડીનું ટાઈમિંગ, કોમેડી સાથે ઇન્ટ્રોડક્શન, આ બધી વસ્તુને જ્યારે હું ભેગું કરું ત્યારે હું એક સારો ટાઈમિંગવાળો અને એક સરસ પાત્ર પરફોર્મ કરવાવાળો કોમેડિયન એક્ટર બની ગયો છું અત્યારે. એવું બધા મને કહે છે. આઈ સ્ટીલ ડોન્ટ ફીલ આઈ એમ એટ ધેટ લેવલ. I approve from my side. Nah, you do, but you are also not at that level that you can approve anything, okay? Roasted. અહીંયા એ જીપ આવી રહ્યું છે.